ભક્ત ગોરા કુંભાર। એ વાત સાચી છે કે આપણી માના મૃત્યુ માટે પૂજારી બાપા નિમિત્ત બન્યા હતા, પણ એમને એમની હત્યા નથી કરી। એક વાત ચોક્કસ છે, પૂજારી બાપા કોઈનું અપમાન કરી શકે, કોઈને સાચું ખોટું બોલી શકે, મને અને મારા પરિવારને મંદિરમાં આવતા અટકાવી શકે, પણ કોઈ સ્ત્રીના ચારિત્ર ઉપર કલંક લગાડી ન શકે, એ મને ખબર છે। ગોરા બેટા, તો ખાતરીપૂર્વક કેવી રીતના કહી શકે કે પૂજારી બાપા નિર્દોષ છે? તારી પાસે કોઈ સાબિતી છે? હા કાકી, હું જ્યારે નાનો હતો ને ત્યારે પૂજારી બાપાએ મને એમનો દાસ બનાવ્યો હતો। ત્યારે મને નફરત કરતા હતા ને અત્યારે મને નફરત કરે જ છે। એક વખત મંદિરનો પ્રસાદ લઈને ઘરે આવ્યા હતા, મને કીધું જા રસોડામાં મૂકતો આય। હું પ્રસાદ રસોડામાં લઈ જતો હતો ત્યાં રસ્તામાં મારાથી થોડી સાકર પડી ગઈ અને થોડી વારમાં ઘણી બધી કીડીઓ ભેગી થઈ ગઈ। હું નાનો હતો એટલે મને એમ કે પૂજારી બાપા વટશે, એટલે હું ઝાડુ લઈને સાફ કરવા ગયો। ત્યારે એમને મને રોક્યો ને અપમાન કરતા કીધું કે તું કીડીઓને પ્રસાદ ખાતા રોકે છે ને તું એમ માને છે કે હરી તારી ખાલી એકલાનો જ છે, કીડીઓનો નથી એમ કરીને એમને મને ત્યાંથી કાઢી મૂક્યો। આટલી વારમાં મેં એમના અંતરાત્મામાં ડોક્યું કરીને જોયું ને એટલે જ કહું છું, આ મીઠી ભાભીનું સત્ય શું છે એ મને નથી ખબર। પૂજારી બાપા અહંકારી હશે પરંતુ ચારિત્રહીન તો નથી જ, મને ખબર છે, કારણ કે હું એમને મારા બાળપણથી ઓળખું છું। ગોરા બેટા, તને એમ લાગતું હોય ને તો ઓહો, હવે ગોરાબા કહેશે એટલે મીઠીના વેણની કોઈ કિંમત નહીં એમને? આ મારીને મને અધમુઈ કરી નાખી છે એનું હું? હવે મને જ્યાં સુધી ન્યાય નહીં મળે અને પૂજારી બાપાને સજા નહીં મળે ને ત્યાં લગી હું અન્નજળનો ત્યાગ કરું છું। જ્યાં લગી મને મારો ન્યાય નહીં મળે ત્યાં લગી હું ભૂખી તરસી અહીંયા બેહી રહીશ ને મારા પ્રાણોની આહુતિ આપી દઈશ। આજે તો મીઠી પણ જોહે કે આ કુદરતનો ન્યાય મોટો છે કે પછી આ પૂજારી બાપા મોટા। મીઠી ભાભી, તમે આવું ના બોલશો। ચૂપ! તમને બોલવાનો કઈ અધિકાર નથી। આ તમારી પાસે 100 કાવડિયા અને એક દીકરો આવી ગયો ને એટલે ગોરાબાએ પાટલી બદલી નાખી છે અને પૂજારીના પડકે જઈને ઉભા રહી ગયા। લક્ષ્મી હારે અલક્ષ્મી આવે ઈ તો હાંભળ્યું તું, પણ આજે જોઈ લીધું। આ ગોરાબાની બુદ્ધિ તો કાવડિયાએ બગાડી નાખી છે, પણ હારે તમારી બુદ્ધિ બેર મારી ગઈ કે શું? આ મીઠીની વાત સાચી છે, આ મીઠીની તુલસી હારે બનતી નહીં ને એટલે જ આ પૂજારી બાપાનો પક્ષ લે છે। વાત એમ નથી, વાત બનાવવાની નથી, વાત સત્યની છે। મીઠી, તો મને હાસ્ય કહી દે કે તું એ કૃષ્ણ મંદિરમાંથી ઘરે ના ચોર્યા હતા, એ વાત સાચી છે? ના, હા, મેં કહ્યું તું ને। મીઠી, આ પૂજારી બાપાએ તારી પાસે 500 કાવડિયા માંગ્યા હતા, ઈ વાત? મીઠી, જે તું પૂજારી બાપા પર આરોપ મૂક્યો છે ને એ અમારા માનવામાં આવતો નથી। મીઠી, અમને તો તું ખોટું બોલતી હતી, પણ સુરાએ હાસું કહી દીધું। હાસ્યા બોલ, તને પૂજારી બાપાએ મારી હતી? બોલ મીઠી, અમને તું અન્નજળ મૂકવાની વાત કરતી હતી।